Hello friends, how are you? ગૌરાંગ સર મારો એક ટૂંકો પરિચય આપને આપી દઉં. આપણે ભણવા જઈ રહ્યા છીએ આપણો વિષય ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર મિત્રો આપણે યાદ રાખીએ કે ધોરણ 9 હોય, 10 હોય, 11 હોય કે 12 એક કોમન ટોપિક. કેવો કોમન ટોપિક? કે જે ટોપિક આપણને બધા ધોરણની અંદર પૂછવામાં આવે છે. ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 બધામાં તો આપણને પ્રશ્ન થાય કે કેટલા માર્ક્સ માટે આપણને પૂછાય છે. તો આપણને આ પ્રશ્ન પૂછાય છે 2 માર્ક્સ માટે. આપણે યાદ રાખી લઈશું 2 માર્ક્સ માટેનો આપણો ટોપિક સાવ સહેલો છે મિત્રો. યાદ રાખો કયો ટોપિક? તો આપણને પ્રશ્ન યાદ થશે કે મેઇન ટોપિક આપણો છે એ છે આપણી પાસે ચેન્જ ધ ટેક્સ્ટ. ચેન્જ ધ ટેક્સ્ટ જે ટોપિક આપણને પૂછાય છે તો એમાં આપણને કયા પોઈન્ટ્સ આપવામાં આવે છે આપણે યાદ રાખીશું. તો જો અહીંયા આગળ એક લિસ્ટ છે તમે જોઈ શકો છો. એક છે આપણી પાસે ટેન્સ ચેન્જીસ, બીજું છે આપણી પાસે સિંગ્યુલર પ્લુરલ, ત્રીજું છે આપણી પાસે જેન્ડર ચેન્જીસ, ચોથું છે આપણી પાસે એક્ટિવિટીઝ. આ 4 ટોપિક જે આપણા મહત્વના છે એમાંથી આજે આપણે જે ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તે આપણો ટોપિક છે ટેન્સ ચેન્જીસ. ટેન્સ ચેન્જીસ. ટેન્સ એટલે મિત્રો તમને ખબર છે, તમે 5મા ધોરણથી ટેન્સ અલગ શીખતા આવ્યા છો. જો ટેન્સ ચેન્જીસ નો મીનિંગ થઈ જાય છે કાળ પરિવર્તન. તો હવે જે કાળ પરિવર્તનનો જે પ્રશ્ન પૂછાય તેમાં શું કરવાનું છે? તો કે આપણને આપેલા પ્રશ્નનો જે કાળમાં આપેલું છે એની સામે આપેલી સૂચનામાંથી અધર ટેન્સની અંદર, બીજા ટેન્સની અંદર આપણે એમાં બદલાવ કરવાનો છે. બદલાવ તો કરીશું પણ જરૂરી શું છે એની માટે જરૂરી છે કે આપણને દરેક ટેન્સ જે છે એ ટેન્સની સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના, એના કીવર્ડ્સ, એના શબ્દો, કેવા શબ્દો જેને આપણે ઓળખ માટેના શબ્દો કહી શકીએ છીએ, એ શબ્દો આપણને યાદ હોવા જોઈએ. ઓળખ માટેના શબ્દો એ કેવી રીતે ઓળખવા? ફોર એક્ઝામ્પલ તમને એક આપણે ઉદાહરણ આપીએ કે આપણે ક્લાસની અંદર બેઠા ભણીએ છીએ અને એ વખતે કોઈ અધર ક્લાસમાંથી કોઈ ટીચરનો અવાજ આવે છે. હવે જ્યારે એ અવાજ આવે છે તરત જ આપણે આપણા બાજુમાં બેઠેલા સ્ટુડન્ટને, આપણા ક્લાસમેટને આપણે કહીએ છીએ જો પેલા ક્લાસની અંદર આ સર ભણાવી રહ્યા છે. તો એ ઓળખી ગયા આપણે એનો અવાજ ઉપર. એમ આપણી પાસે જ્યારે ટેન્સ ચેન્જીસ છે તો એ ટેન્સ ચેન્જીસમાં આ કીવર્ડ્સ, આ ઓળખ માટેના શબ્દો એ આપણી માટે ખૂબ એટલે ખૂબ જ અગત્યના છે. તો જોઈએ કેવી રીતે આપણે કરીશું. તો સૌથી પહેલા તમે જુઓ તો તમારી પાસે છે અહીંયા આગળ પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ ને આપણે કહીએ છીએ ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ જે છે એની સૌથી પહેલા આપણે વાક્ય રચનાને યાદ રાખીશું, એની સેન્ટેન્સ પેટર્નને આપણે યાદ રાખીશું. કેવી રીતે જુઓ એમાં બની જશે સૌથી પહેલા કરતા ટુ બી ક્રિયાપદના રૂપ. મિત્રો યાદ રાખો ટુ બી ક્રિયાપદના રૂપ એટલે કયા? એમ ઇઝ, વોઝ, વેર. આ ટુ બી ક્રિયાપદના રૂપ છે. તો જુઓ ટુ બી ક્રિયાપદ અને આપણી પાસે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ જ્યારે છે ત્યારે અહીંયા આપણી પાસે હશે એમ ઇઝ કે આર. એમ ઇઝ કે આર જે છે એ આપણી પાસે આપણા આ ટુ બી ક્રિયાપદના રૂપ છે. આ ટુ બી ક્રિયાપદના રૂપની સાથે આપણે ક્રિયાપદ પર કેવું આઈએનજી વાળું ક્રિયાપદ આપણે મૂકવાનું છે.
આઈએનજી વાળા ક્રિયાપદ પછી કર્મ અન્ય શબ્દ. સાથે સાથે આપણે જોઈએ એના કીવર્ડ્સ એટલે આપણે કીધું એના ઓળખ માટેના શબ્દો, આને આપણે કીવર્ડ્સ કહીશું. કેવા કીવર્ડ્સ આવશે યાદ રાખજો આની અંદર? now, at this time, at this moment, why, look, see, watch, stop, listen, hear. આ બધા શબ્દો જે છે એ બધા શબ્દો આપણા કીવર્ડ્સ છે. ઓળખ માટેના શબ્દો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટેના, ચાલુ વર્તમાન કાળ માટેના. હવે આપણે જોઈએ તો આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ફ્યુચર એટલે આપણે એને કહીએ છીએ ભવિષ્યકાળ, અને કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ. તો કોઈ ક્રિયા ભવિષ્યની અંદર શરૂ છે, શરૂ હશે એવું દર્શાવવા માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભવિષ્યકાળનો આપણે ઉપયોગ કરીશું. તો એની વાક્ય રચના કેવી રીતે બનશે જોઈ લો. તો કર્તા પ્લસ શેલ અથવા વિલ, એની સાથે આપણે મૂકવાનું છે બી, ક્રિયાપદ અને ક્રિયાપદમાં આઈએનજી. અહીં આગળ થઈ જશે કર્તા શેલ અથવા વિલ, બી ક્રિયાપદ અને એને લગાડી દઈશું આપણે આઈએનજી. પછી છે આપણી પાસે અહીંયા આગળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ જે છે તો એ ચાલુ ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ હતી એવું આપણે બતાવવાના છીએ. તો એની વાક્ય રચના કેવી રીતે બનશે જોઈ લઈએ આપણે. તો જો એની વાક્ય રચના છે કરતા was કે were ક્રિયાપદ આઈએનજી. આ યાદ રાખીશું આપણે કે કરતા was કે were આપણે મૂકીશું, એની સાથે ક્રિયાપદ આઈએનજી, કર્મ અન્ય શબ્દ. તો એના કીવર્ડ્સ કેવા છે? તો કીવર્ડ્સ ની અંદર છે when, why, then, at that time, at that moment. આ બધા જ આપણે એના કીવર્ડ્સ છે. આ બધા જ કીવર્ડ્સ જે છે એની પરથી આપણે આ વાક્ય રચનાને ટૂંકમાં શોર્ટમાં આપણે એને આગળ યાદ રાખીશું. કેવી રીતે જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટુ બી ના રૂપ એટલે કે એનએસ ક્રિયાપદ અને આઈએનજી. ફ્યુચર કન્ટિન્યુઅસ ચાલુ ભવિષ્યકાળ તો એને કેવી રીતે યાદ રાખીએ ટૂંકમાં? શેલ, વિલ, બી ક્રિયાપદ આઈએનજી વાળું. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ, તો ચાલુ ભૂતકાળને આપણે કેવી રીતે યાદ રાખીશું? તો was કે were ક્રિયાપદ અને આઈએનજી. તો આપણે એ પ્રમાણે આગળ આપણે કરીશું. આટલું મિત્રો આપણે અહીંયા આગળ જોયું, તમને અહીંયા આગળ સમજાયું. હવે આપણે આનાથી આગળ શીખીશું. જો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જોયું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. આ ત્રણ જોયા. હવે આગળ આપણે પહેલામાં જોઈએ તો હવે આપણી પાસે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ એટલે તમને હવે ખબર પડી ગઈ કે વર્તમાન. પરફેક્ટ એટલે થઈ જાય છે ત્યાં આગળ પૂર્ણ. તો હવે વાત આપણે કરીએ છીએ પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર વાક્ય રચના એની જે છે એ કઈ હશે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આગળની વાક્ય રચના છે કરતા હેવ કે હેઝ, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, કર્મ અન્ય શબ્દ. ફરીવાર જોઈએ કે વાક્ય રચના એની બને છે આપણે કે કરતા હેવ કે હેઝ, ક્રિયાપદનું ભૂત કૃદંતનું
કૃદંતનું રૂપ કર્મ અન્ય શબ્દ. તો એની માટે આપણા કીવર્ડ્સ કયા છે તો જોઈએ આપણે કે just now, already, yet, still, ever, never, આ બધા એની માટેના આપણા કીવર્ડ્સ છે જેને આપણે શબ્દોને ઓળખવાના છે. ત્યાર પછી છે આપણી પાસે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર એટલે તમને ખબર પડી ગઈ કે અહીંયા આગળ ભવિષ્ય, ફરી પાછું પરફેક્ટ એટલે પૂર્ણ અને ટેન્સ એટલે કાળ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. તો પૂર્ણ ભવિષ્યકાળ જે આપણે બનાવીએ છીએ તો એની વાક્ય રચના આપણી માટે કેવી રીતે આવશે તો એની વાક્ય રચનાની વાત કરીએ તો કર્તા shall કે will have ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. ફરીવાર જોઈએ આપણે shall કે will have ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. આ ભૂતકૃતનું રૂપ જે છે જેને તમે અહીંયા આગળ V3 તરીકે પણ ઓળખી શકો છો, જેને આપણે V3 પણ કહીએ છીએ. કેવી રીતે તો કોઈ આપણને અહીંયા આગળ આપણી પાસે ક્રિયાપદ છે તો આપણને ક્રિયાપદ અહીંયા આગળ આપ્યું છે કમ. તો કમ છે અહીંયા આગળ એનું મૂળ રૂપ છે જેને આપણે અહીંયા આગળ V1 કહીએ છીએ. ભૂતકાળનો રૂપ એનો છે અહીંયા આગળ તો અહીંયા આગળ બની જાય છે કેમ જેને આપણે V2 કહીએ છીએ અને ભૂતકૃતનું રૂપ જે આપણો પણ અહીંયા બને છે કમ જેને V3 કહીએ છીએ. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યાં આગળ આપણી માટે પરફેક્ટ ટેન્સ આવે છે ત્યાં ફરજિયાત ભૂતકૃતનું રૂપ આવી જશે એટલે કે આપણે V3 ત્યાં આગળ આપણે મૂકવું પડશે. કેવી રીતે આગળ જોઈએ તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ જે છે તો એની વાક્ય રચના કેવી રીતે બને છે તો એમાં પણ આપણે કરતા had પ્લસ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. આ પાછું આપણે યાદ રાખીશું કે had પણ મૂકવાનું છે અને ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ પણ આપણે મૂકવાનું છે. આ ખાસ યાદ રાખજો કર્મ અન્ય શબ્દ. કીવર્ડ્સ એના કેવા છે આપણી પાસે તો when, before, after આ બધા એના કીવર્ડ્સ છે કે જેના વડે આપણે પૂર્ણ ભૂતકાળ દર્શાવી શકાય છે. પછી આપણે જોઈએ આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે તમે 5મા ધોરણથી શીખતા આવ્યા છો. સાદો વર્તમાન કાળ. થોડોક ફેરફાર મિત્રો અહીંયા આપણે સાદા વર્તમાન કાળની આ વાક્ય રચનાની અંદર આપણે જોશું. બે પ્રકારની અહીંયા આપણી પાસે વાક્ય રચના બને છે. કઈ જો કર્તા ક્રિયાપદ એની સાથે આવી જશે SAES કર્મ અન્ય શબ્દ. કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અને કર્તા do અથવા does not ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ. જોઈએ જો કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ SAES લાગી જાય છે તો જ્યારે ક્રિયાપદમાં SAES ક્યારે લગાડશો આપણે તો કે જ્યારે આપણી પાસે કર્તા તરીકે he she it એક વચન હશે ત્યારે. કર્તા માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ તો એ ક્યારે આવી શકશે તો કે જ્યારે આપણી પાસે કર્તા તરીકે I we you they બહુવચન હશે ત્યારે. અને જ્યારે આપણને સિમ્પલ પ્રેઝન્ટમાં સાદા વર્તમાન કાળમાં નકાર આપણને જ્યારે જોવા મળે એ નકાર જ્યારે જોવા મળે છે ત્યારે યાદ રાખવું કે કર્તા do અથવા does not ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અન્ય શબ્દ. તો એક નોંધ પણ આપણે રાખીશું કે he she it they
એની સાથે does આવી શકે અને અહીંયા આગળની સાથે do આવશે ફરીવાર સમજી લેજો જો ક્રિયાપદનો નોંધ લો s યાદ રાખશે જ્યારે he she it એક વચન કોઈ નામ હશે ત્યારે માત્ર ક્રિયાપદનો નોંધ ત્યારે આવશે કે જ્યારે આપણી પાસે I we you they કોઈ બહુવચન હશે ત્યારે અને છેલ્લે આપણે જોયું કે do અથવા does ક્યારે લાગશે તો સીધું જ અહીંયા આગળ યાદ રાખી દઈએ he she it એક વચન છે does આવશે અને I we you they બહુવચન છે તો આપણી પાસે અહીંયા આગળ do આવી જશે અને એના કીવર્ડ્સ જે છે એ આપણે યાદ રાખી લઈએ always often generally seldom ever never every day પછી every પછી કોઈ પણ શબ્દ તમે લગાડી શકો છો દાખલા તરીકે અહીંયા આગળ every day છે તમે every week મૂકો છો every month મૂકો છો every year મૂકો છો every sunday every monday every january every december every પછી કોઈ પણ શબ્દ એમાં આપણે લગાડી શકીએ છીએ ત્યારે આપણે માટે બને છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો આ મુજબ આપણે હજી પણ આગળ આપણે એમાં જોઈશું આપણે છેલ્લે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ત્યાં સુધી આપણે શીખ્યા અહીંથી આગળ જે આપણે વાત કરીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ વાક્ય રચના કેવી રીતે છે કે કરતા will અથવા shall ક્રિયાપદ અન્ય શબ્દ તો એક વખત આપણે જોઈ લઈએ કરતા will અથવા shall અને ક્રિયાપદ અન્ય શબ્દ આપણે એના કેવા આવશે એ જોઈ લઈએ તો tomorrow next day next month આ સિવાય તમે એમાં ટુડે શબ્દ લગાડી શકો છો કે આજના દિવસની અંદર કોઈ તમારે અહીંયા આગળ ક્રિયા દર્શાવવી છે તે બતાવી શકાય નેક્સ્ટ પછી કોઈ પણ શબ્દ તમે મૂકી શકો છો નેક્સ્ટ મંથ આવ્યું છે આપણે નેક્સ્ટ વીક આપી શકીએ નેક્સ્ટ યર આપી શકીએ એ કોઈ પણ શબ્દ આપણે એડ કરી શકીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ કેવી રીતે વાક્ય બનશે કરતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્મ અન્ય શબ્દ જો અહીંયા ખાસ ધ્યાન રાખજો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે મૂકવાનું છે જે હમણાં આપણે વાત કરી હતી કે v1 v2 અને v3 અહીંયા આગળ આપણે v2 નો ઉપયોગ કરીશું જો એ તમે કરાવશો વાક્ય કરતા did not ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અન્ય શબ્દ કેવો આવશે yesterday last day last પછી કોઈ પણ શબ્દ જેની આપણે વાત કરી કે week month year એવી રીતે આપણે ત્યાં શબ્દો એમાં મૂકતા જશું when before after why આ પણ આપણે શબ્દોને આગળ આપીશું હવે આપણે આના થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ એક્ઝામ્પલ્સ ની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ તો પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ એની આપણે વાત કરવી છે તો આપણું વાક્ય છે કે he is reading a book in the class આપણું વાક્ય છે પ્રમાણે તમે જુઓ કરતા n is the r ક્રિયાપદ ing કર્મ અન્ય શબ્દ તો આ હકારની અંદર વાક્ય થઈ ગયું કે he is reading a book in the class પાનો જો આપણે હકારમાં બદલાવીએ છીએ he is not reading a book in the class તમે જુઓ કે નકાર બન્યું તો is પછી આગળ not આવી ગયું અને હવે આપણે આ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો તમે જોઈ શકો શરૂઆતમાં આપણે લઈ લઈશું કે are
he reading a book in the class. અહીંયા આગળ તમે જુઓ કે હકારની અંદર નકારમાં અને પ્રશ્નાર્થમાં બી ક્રિયાપદ એક જ છે. ફેર કેટલો છે? હકાર એની પછી સીધું ક્રિયાપદ આવી જશે. અહીંયા નકાર તો બી ક્રિયાપદ પછી હકાર મૂકી દીધું અને પ્રશ્નાર્થ તો બી ક્રિયાપદને આપણે પહેલા લઈ લઈએ અને પછી બી ક્રિયા આપણે કરતા. હવે એ પ્રમાણે આપણે જોઈએ અહીંયા આગળ બીજું આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ છે તો એનું વાક્ય આપણે જોઈએ કે જલ્દી will be writing answers. તો will be writing કરતા shall અથવા will be ક્રિયાપદ ing લખી જાય will be writing answers. નકારની અંદર આપણે જોઈએ જલ્દી will not be writing answers. પ્રશ્નાર્થ છે shall અથવા will ને આપણે શરૂઆતમાં લઈ લેશું, પછી આપણે કરતા આવી જશે, પછી અહીંયા આપણે કરીએ છીએ be ક્રિયાપદ ing કર્મ અન્ય શબ્દ એટલે વાક્ય આપણું બની ગયું will જલ્દી be writing answers. એવી રીતે બની જશે. પાસ્ટ કન્ટિન્યુઅસ નું ઉદાહરણ જોઈએ આપણે. એક્ઝામ્પલ જોઈએ અહીંયા આગળ મિસ્ટર પરમાર was watching news on TV. પાસ્ટ કન્ટિન્યુઅસ છે was કે આપણે યાદ રાખીશું. મિસ્ટર પરમાર એક વચન છે એટલે એની સાથે was આવી ગયું ક્રિયાપદ ing. મિસ્ટર પરમાર was not watching news on TV. हमने जो प्रश्न बनाया सवाल का આપણે કરી દઈશું કે was Mr. Parmar watching news on TV. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે પૂર્ણ વર્તમાન કાળ છે. બે શબ્દો આપણે યાદ રાખીશું have અથવા has. એક્ઝામ્પલ જોઈએ students have studied English. Students have not studied English. પ્રશ્નાર્થ છે have students studied English. જો જે વચન સમજીએ have અથવા has આવશે એની સાથે આપણે યાદ કરવાનું છે V3. V3 આપણે લખવાનું એટલે ક્રિયાપદનું ઉત્કૃતનું રૂપ મૂકીશું અને પછી આપણે મૂક્યું ઇંગ્લિશ. વાક્ય નકાર છે એટલે આપણે યાદ કરીશું have not studied. સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલા માટે આપણે have નો ઉપયોગ કર્યો છે. કદાચ અહીંયા આપણી પાસે a student હોત તો આપણે માત્ર આગળ has નો ઉપયોગ કરીએ. અહીંયા આપણે પ્રશ્ન આપેલો છે have students studied English એટલા માટે બહુવચન બે ક્રિયાપદ પહેલા મૂકી દઈશું. કરતા અહીંયા આગળ આપણે મૂકી દઈશું આપણું આ V3 અને પછી કરવાનું શબ્દ. હવે આપણી પાસે અહીંયા આગળ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ ની આપણે વાક્ય રચનાને યાદ કરો કરતા shall અથવા will have V3 ક્રિયાપદનું રૂપ જે આપણે યાદ કરવાના છે. જો we will have reached at Ahmedabad. We will have reached. shall અથવા will મૂકીશું. have ફરજિયાત આવશે અને પરફેક્ટ ટેન્સ છે એટલા માટે આપણે યાદ કરીએ છીએ પૂર્ણ કાળ. જો નકાર હશે એટલે અહીંયા shall અથવા will have reached આ મુજબ થઈ જશે. અને જો આપણે પ્રશ્ન કરીએ છીએ અહીંયા આગળ આપણે લખીશું will પછી આપણે લખીશું આગળ have reached. તો આપણે
આ ટોપિક આપણો જે છે ટેન્સ ચેન્જીસ શું યાદ રાખવાનું છે સેન્ટેન્સ પેટર્ન અને કીવર્ડ્સ કન્ડિશન આ આપણે યાદ રાખવાનું છે આના પછી આપણે થોડો જશે બહુ સરળ છે ઘણા તમને આપું છું બનાવવા માટે ખૂબ સહેલા વાક્યો છે એ વાક્યોને આપણે આગળ શીખીશું એને આપણે આગળ પ્રમાણે વાત કરીશું એટલે આપણે આપણે મુજબ કામ કરીએ તો જો આપણે ટેન્સ ચેન્જીસ આપણે જોઈએ એક્ઝામ્પલ્સ આપણે જોઈએ નાની એક એક્સરસાઇઝ જે આપણે જે વખત સમજી લઈએ તો એક એક્ઝામ્પલ સમજી આપે છે જો I am writing sentences આ જે સેન્ટેન્સ છે એ આપણે જોઈએ તો આપણે એમ અને બી વાળા આઈએનજી લખ્યું છે એમ અને ક્રિયાપદમાં આઈએનજી લખ્યું છે આને મારે પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસમાં બદલવું છે તો કેવી રીતે હું બદલીશ આઈ એમ આપ્યું છે એની બદલામાં મારે અહીંયા લખવું છે was writing sentences I અહીંયા આગળ જે એમ હતું એની બદલામાં જશે will be writing sentences તો જો અહીંયા આગળ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એમ આપણે કીધું પાસ્ટ કન્ટિન્યુઅસ અને પછી કીધું ફ્યુચર કન્ટિન્યુઅસ ફરી એક એક્ઝામ્પલ છે જો the masters are scolding them are scolding આપણે નહીં પૂછે અહીંયા આગળ જો પાસ્ટ કન્ટિન્યુઅસ કરીએ એટલે થઈ જશે were કારણ કે અહીંયા આગળ બહુવચન છે અહીંયા આગળ are were scolding them આનું આપણે ફ્યુચર કન્ટિન્યુઅસમાં કરવું છે the masters will be scolding them the masters will be scolding them ફરી એક અહીંયા આગળ વાક્ય છે is રણબીર કપૂર dancing on the stage જો પ્રશ્નાર્થ વાક્ય છે is રણબીર કપૂર dancing on the stage આપણે જોઈએ અહીંયા આગળ પ્રશ્નાર્થ કરવું છે પાસ્ટ કન્ટિન્યુઅસ કરી જશે was રણબીર કપૂર dancing on the stage અને પછી આપણે ફ્યુચર કન્ટિન્યુઅસમાં લઈ જવું છે આપણે અહીંયા આગળ કરશું will રણબીર કપૂર dancing on the stage તો આ મુજબ આપણે ત્રણ એક્ઝામ્પલ જોયા છે એક નાની એક એક્સરસાઇઝ તમારે એ કરવાની છે અહીંયા આગળ કે તમને જે આગળની વાક્યો હતા એને પણ તમારે પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસમાં બદલવાના છે જો 10 વાક્યો આપ્યા છે આ 10 વાક્ય में હકાર હશે હકાર મુજબ હકાર હશે હકાર મુજબ પ્રશ્નાર્થ છે પ્રશ્નાર્થ મુજબ પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ આમાં આપણે બદલવાના છે જો Rima is playing Coco our English teacher is not singing songs are these boys helping needed in the city they are waiting for us on the station Jay is not working properly at home are we using all mass media on an Android phone or PM is addressing us from Delhi your friends are not interested to draw pictures is a driver driving a bus very fast Rahul and Rohan are shooting with a camera આટલો વિદ્યાર્થી મિત્રો આપણે તમારે કામ કરવાનું છે પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસમાં આપણે બદલાવ